અને વાત કરીશું હવે આજના પર્વના આનંદ વિશે। રંગબેરંગી પતંગોથી અમદાવાદનું આકાશ છવાઈ ગયું છે। લોકો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે। ઉત્તરાયણ હોય અને સેલિબ્રેશન ના હોય તેવું અમદાવાદીઓ અને ગુજરાતીઓમાં ના હોય, અને એટલા માટે જ વહેલી સવારથી અનેક એવા લોકો છે કે જે વહેલી સવારથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। સાથે જ જોઈએ તો તેઓ ફેમિલી સાથે, મિત્રો સાથે આ ઉજવણીનો લાવો લઈ રહ્યા છે। તેમની સાથે વાત કરીશું કે આખરે બપોર પછીની ઉત્તરાયણ તેમની કયા પ્રકારની છે, કેવી રીતે ઉજવણી, વહેલી સવારથી તમે કઈ રીતે ઉજવણી કરી રહ્યા છો? સવારના અમે ઉપર ચડીને વહેલા પતંગ ચગાવી રહ્યા છીએ। આવા રૂડા તહેવારમાં અમને જે આનંદ આવે છે, અને આ એક ગુજરાતીઓ માટે એક બહુ સારી એવી ફેસ્ટિવલ છે, જે સવારથી નાના બાળકોથી લઈને મમ્મીઓ સાથે બધા જ ધાબા ઉપર ચડી જાય છે અને સરસ એવી ઉત્તરાયણ કરે છે। એનું મનોરંજન જો તમારી સામે છે। હિપ હિપ! કયા પ્રકારે ગૃહિણીઓ માટે તૈયારીઓ પણ કરવી પડે, રસોઈ પણ બનાવવી પડે, ઊંધિયું જલેબી બનાવવા પડે, લાડવા બનાવવા પડે, ચીકી બનાવવી પડે, કઈ રીતની તૈયારી? પહેલાના જમાનામાં કેવું હતું કે પહેલા ઊંધિયું ઘરે બનાવો, આ તે એટલે લેડીઝ સવારથી 2 દિવસ પહેલાથી રસોડામાં ચાલુ થઈ જાય એમની તૈયારી કરવાનું। પણ અત્યારે તો એટલું સારું છે કે પોતાની છોકરાની વહુ હોય કે ગમે તે હોય, બસ બધા સાસુ વહુ બધા ધાબે જતા રહેવાનું, એન્જોય કરવાનું, રેડીમેડ લાવવાનું, ખાવાનું, બસ અને એન્જોય કરવાનું, બસ। એટલે આ તહેવાર તો વારે ને વારે આવવો જ જોઈએ એવું બધાને લાગે છે। શું તમે કેવી રીતે ઉત્તરાયણની ઉજવણી કરો? પહેલા એવું હતું કે ઉત્તરાયણમાં અમે આગલા દિવસે કિનિયા બાંધતા હતા। હવે તો એવું છે કે રેડીમેડ કિનિયા બાંધેલા પતંગો જ મળે છે, તો એનાથી વધારે આ ઉત્સાહ અને આનંદ રહે છે, એટલે મજા આવે છે। અને બધા ફિરકી પકડવી ગમે કે ચડાવવા ગમે? બંને ગમે, ફિરકી પકડવી એ ગમે ને ચગાવવા ગમે। તમે પતંગ લૂંટો છો કે પછી ખાલી ચીકી જ બનાવો છો? ના, અમે પતંગ લૂંટીએ પણ છે અને ચીક્કી પણ બનાવીએ છીએ અને મજાથી ખાવાનો ઉત્સાહ પણ મનાવીએ છીએ અને બહુ મજા કરીએ છીએ બસ ઉત્તરાયણનો, અને ખૂબ એન્જોય કરીએ છીએ સૌ ફેમિલી સાથે મળીને ફ્લેટના, અને બહુ મજાથી અમે લોકો એન્જોય કરી લઈએ છીએ। તમે શું માનો છો, ઉત્તરાયણ પર્વની ઉજવણી ખરા અર્થમાં કયા પ્રકારની હોવી જોઈએ? કારણ કે પક્ષીઓ અને પશુઓ પણ ઇન્જર્ડ થતા હોય। 2025ની પ્રથમ તહેવાર અમે આર્યવેલા ટૂર ગ્રુપમાંથી બધા જ મિત્રો સાથે આજે ઉજવી રહ્યા છીએ। ખાસ સંદેશ એ છે કે વહેલી સવારે, ખાસ કરીને જ્યારે પશુ પંખીઓ બધા પોતપોતાના ઘરેથી બહાર નીકળતા હોય, પાછા આવતા હોય, ત્યારે 1 કલાક સૌએ વિરામ રાખવો જોઈએ। ખાસ મેસેજ આ છે, અને એનો નંબર છે 1962। એ ખાસ નંબર છે। કંઈ પણ એવું ક્યારેય પણ એક્સિડન્ટ ટાઈપનું કંઈ દેખાય પશુ પંખીઓ માટે, તો ત્યાં આપણે સૌએ જાણ કરવી જોઈએ। ટૂંકમાં કહીએ તો ઉત્તરાયણની મજા અન્ય કોઈ પશુ પક્ષી કે કોઈ પણ વ્યક્તિ માટે સજારૂપ ન બને તે બાબતની પણ એટલી જ કાળજી લોકોએ રાખવી જોઈએ। અને આવા કોઈ પણ પ્રકારની ઘટના દેખાય, ખાસ કરીને પશુ પક્ષીઓ કે કોઈ પણ પ્રકારે પ્રાણીઓ ઇન્જર્ડ દેખાય, તો સરકારી નંબર 1962 પર ત્વરિત કોલ કરી અને તેને મદદ કરવી જોઈએ। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9।